આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે દેવદૂત બન્યા ભારતીય જહાજ. હજારો ટન એલપીજીના જથ્થા સાથે ગુજરાત પહોંચ્યા શિવાલિક અને નંદાદેવી. અવકાશ ક્ષેત્રે ગુજરાતે રચ્યો ઇતિહાસ. ધોલેરા ખાતે રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ. સેવા અને ખાદ્ય ઉદ્યોગમાં ભળ્યો સહકારનો સ્વાદ. ગાંધીનગરમાં રાજ્યની પ્રથમ સહકારી રેસ્ટોરન્ટ શરૂ. પ્રાકૃતિક ખેતીની દિશામાં રાજ્ય સરકારની નવતર પહેલ. 500 ગામોને પ્રાકૃતિક કૃષિ ગ્રામ તરીકે વિકસાવાશે. અને નાગરિક સંરક્ષણ દ્વારા રાજ્યમાં સ્વયંસેવકોને અપાઈ રહી છે અદ્યતન તાલીમ. યુવાનોને CPR, આગ, કટોકટી સહિતની તાલીમથી કરાયા સજ્જ. નમસ્કાર શ્રોતા મિત્રો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાન ઇઝરાયલ તણાવથી વિવિધ દેશોનો પુરવઠો પ્રભાવિત થયો છે. હોર્મુઝની સામુદ્રી ધુનીમાંથી પસાર થતા જહાજોને ઈરાને અટકાવતા ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ જેવી અન્ય દેશોમાંથી આયાત કરતી ખનીજોની અછતે દેશના ગેસ, પેટ્રોલ સહિતના પુરવઠાને પ્રભાવિત કર્યો. ત્યારે સરકારની કૂટનીતિને પરિણામે ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની સામુદ્રી ધુનીમાંથી પસાર થવા મંજૂરી આપી. ત્યારે ગઈકાલે જ 46,000 મેટ્રિક ટન એલપીજીના જથ્થા સાથે કતારથી રવાના થયેલું શિવાલિક જહાજ કચ્છના મુન્દ્રા બંદરે પહોંચ્યું, જેનાથી નાગરિકોને ગેસની ચિંતામાંથી રાહત થઈ. આવો સાંભળીએ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીનો અહેવાલ. મિડલ ઇસ્ટમાં જોવા મળતા સંઘર્ષભર્યા માહોલ વચ્ચે દેશમાં એલપીજીના સંકટને હળવું કરવા માટે કતારથી નીકળેલું એલપીજી કેરિયર જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ જહાજમાં 46,000 મેટ્રિક ટન જેટલો એલપીજી લોડ થયો છે. હોર્મુઝ સ્ટ્રીટથી 14મી માર્ચે નીકળેલું આ જહાજ મુન્દ્રા ખાતે આવી પહોંચ્યા બાદ હવે તબક્કાવાર તેમાંથી એલપીજી વિતરણ શરૂ કરવામાં આવશે. મિડલ ઇસ્ટમાં જોવા મળતા સંઘર્ષ ભર્યા માહોલ વચ્ચે ભારતમાં પહોંચનારું આ પ્રથમ એલપીજી કેરિયર જહાજ છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર. શ્રોતા મિત્રો, આજે પણ નંદાદેવી નામના જહાજ ગુજરાતના દરિયાકાંઠે લાંગર્યા. નંદાદેવી જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાડીનારના દીનદયાળ બંદરે 46,000 ટન એલપીજીના જથ્થા સાથે પહોંચ્યું. आओ सांभळिए શું કહે છે पंडित दीनदयाल पोर्ट ऑथोरिटीના अध्यक्ष सुशील कुमार सिंह. माननीय प्रधानमंत्री जी के गाइडेंस में जो डिप्लोमेटिक चैनल्स ने अपना काम किया है, उसकी वजह से जो एलपीजी के शिप्स हैं वो स्ट्रेट ऑफ हॉर्मुज से आने लगे हैं. तो उसमें जो 2 वेसल्स आए हैं, उसमें एक वेसल कल आया है एमटी शिवालिक. वो वेसल मुंद्रा में पार्ट डिस्चार्ज करेगा और उसके बाद वो अभी तक जो हम लोगों के पास इन्फॉर्मेशन है इंडियन ऑयल से, वो यहाँ पे शिप टू शिप ट्रांसफर के लिए वाड़ीनार आएगा. तो मदर वेसल से डॉटर वेसल में ट्रांसफर होगा, फिर वो डॉटर वेसल को आगे डिस्पैच करेंगे फॉर पोर्ट्स ऑन द सदर्न पार्ट ऑफ कंट्री एंड ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री. उसी तरह से आज वाड़ीनार में सुबह 2:30 पे नंदा देवी वेसल एलपीजी लेके आया है. 47,000 मीट्रिक टन के एलपीजी लेकर के आया है. तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफर होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफर होगा वॉल्यूम. और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा. जो पोर्ट का इसमें रोल है, जो वाड़ीनार का रोल है, और एज अ पोर्ट जो हम लोगों को काम करना है इसमें, वो हम लोगों का इसका फैसिलिटेशन का काम है कि एफिशिएंटली ये ऑपरेशन हो जाए. अभी जो मंत्रालय से जो हम लोगों को डायरेक्टिव है वो ये है कि एलपीजी के जो वेसल्स आएंगे उनको प्रायोरिटी पे लेना है और उसको इंश्योर करना है कि जितनी जल्दी से जल्दी उसका ट्रांसफर डिस्चार्ज हो सके. શ્રોતા મિત્રો, તાજેતરમાં જ ગુજરાતે અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો. રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ કરાયું. 14 માર્ચના દિવસે સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક બનાવતા ધોલેરાના બાવળિયારી ખાતે સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ રોકેટે ઉડાન ભરી હતી, જેણે અવકાશ સંશોધન ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું. આ રોકેટે અંદાજે 3 કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરીને પ્રોપલ્શન, એવિયોનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ ઐતિહાસિક ઘટનાને અવકાશ ક્ષેત્રે આત્મનિર્ભરતાના હાંસલ કરવાના રાજ્ય સરકારના સંકલ્પ તરફ એક મક્કમ ડગલું ગણાવી. ઓમ સ્પેસ રોકેટ કંપની દ્વારા ગુજરાતનું આ પહેલું સાઉન્ડિંગ રોકેટ લોન્ચિંગ અહીંયા અમદાવાદ જિલ્લાના જે બાવળિયાળી ગામ છે ત્યાં થઈ રહ્યું છે. અને ગુજરાત અને દેશ એક નવા સ્પેસ યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના જે લોન્ચિંગ છે, રોકેટ લોન્ચિંગ સાઉન્ડિંગ રોકેટનું, એ સાઉથના 1-2 રાજ્યોમાં ક્યાંક ક્યાંક થાય છે. અને શ્રી હરિકોટા જે આપણા તમામ પ્રકારના
સેટેલાઇટ જ્યાંથી લોન્ચ કરવામાં આવે છે તો કાયમી સ્ટેશન છે, પરંતુ એ સિવાય બીજી જગ્યાએ અત્યાર સુધી થયા નહોતા. ગુજરાતમાં પહેલી વખત આ સાઉન્ડિંગ રોકેટ અહીંયાથી બાવળિયારી ગામથી લોન્ચ થઈ રહ્યું છે, ત્યારે હું ગૌરવ અનુભવું છું અને ઓમ સ્પેસની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે આગામી દિવસોમાં આપણે સ્પેસના ક્ષેત્રની અંદર ખૂબ આગે કદમ કરીને માનવ જીવનને સરળ બનાવવા અને આપણી જે પર્યાવરણને બચાવવા માટે અને બીજા જે ડાટા મેળવીને આપણે આ પૃથ્વીને ગ્લોબને જાળવી રાખવામાં મદદ કરવાની છે, એમાં પણ આપણને મદદ મળશે. જંગલો, ખેડૂતો અને અર્બન પોપ્યુલેશન છે અને ખાસ કરીને વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને એનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. સમગ્ર વિશ્વમાં સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર એવું ગુજરાત હવે સેવા ક્ષેત્ર અને ખાદ્ય ઉદ્યોગમાં સહકારી સ્વાદ પીરસી રહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરમાં કાર્યરત કામધેનુ મલ્ટી કુઝિન રેસ્ટોરન્ટની, જે રાજ્યની પ્રથમ સહકારી રેસ્ટોરન્ટ છે જેણે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં સહકારના મોડેલને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે. આ માત્ર એક જમવાની જગ્યા નથી, પરંતુ રાજ્યની પ્રથમ સહકારી રેસ્ટોરન્ટ છે જે સફળતાપૂર્વક સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર કરી રહી છે. આ રેસ્ટોરન્ટ વિશે જણાવતા તેના ચેરમેન લક્ષ્મણભાઈ પટેલે કહ્યું હતું કે ત્યાં કામધેનુ ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ મંડળીએ અન્ય સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને તેનો વિસ્તાર વધાર્યો. આ અંગે વધુ જણાવતા રાજ્યના સંયુક્ત રજિસ્ટ્રાર ઔદ્યોગિક RD ત્રિવેદી જણાવે છે કે આ રેસ્ટોરન્ટ સહકાર ક્ષેત્રમાં નવીન અભિગમ અને રોજગારીની ઉજ્જવળ તકોનું નિર્માણ કરે છે. RD ત્રિવેદી, સંયુક્ત રજિસ્ટ્રાર ઇન્ડસ્ટ્રીઝ અને માર્કેટિંગ. કામધેનુ ગ્રાહક સહકાર ભંડાર ગાંધીનગર ખાતે જે ચાલે છે, એમણે એક નવું ઇનિશિયેટિવ્સ લઈ અને રેસ્ટોરન્ટ શરૂ કરેલું છે. અમારી જે જાણકારી છે અને અમારી પાસે ઉપલબ્ધ માહિતી છે સહકારી સંસ્થાઓ ગ્રાહક ભંડાર ચલાવતી, એ પૈકી આ પ્રથમ એવો ગ્રાહક ભંડાર છે જે રેસ્ટોરન્ટના સ્વરૂપે કામગીરી શરૂ કરી છે. અન્ય અત્યાર સુધી સહકારી પ્રવૃત્તિમાં મિલ્કની પ્રવૃત્તિ તથા ધિરાણને લગતી પ્રવૃત્તિ, આવી બધી પ્રવૃત્તિઓ સાથે ઘણા બધા સંકળાયેલા છે, પણ આ એક એવો ગ્રાહક ભંડાર છે જેણે એક નવી દિશા સહકારી તંત્રને આપેલી છે. સામાન્ય રીતે રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સ્ટાફનું દબાણ વધુ હોય છે, પરંતુ કામધેનુમાં ચિત્ર કંઈક અલગ જ છે. આ રેસ્ટોરન્ટમાં કર્મચારીઓને માત્ર નોકર નહીં પણ પરિવારના સભ્ય ગણવામાં આવે છે. વેઇટર્સ અને કિચન સ્ટાફ માત્ર નોકરી નથી કરતા, પરંતુ સંસ્થાના વિકાસમાં સહભાગી બને છે. आओ सांभळिए आ रेस्टोरेंट में काम करता एक वेटर की प्रतिक्रिया। मेरा नाम दिलीप कुमार गोस्वामी है। मैं एमपी का रहने वाला हूँ। मैं यहाँ कामधेनु रेस्टोरेंट में काम करता हूँ। मेरे यहाँ पे पोस्ट स्टीवर्ड में मेरे को यहाँ 2 साल पूरा हो गया है। ओपनिंग से मैं यहाँ रह रहा हूँ। मेरा स्टाफ जो है काफ़ी अच्छा है। मेरे एमडी सर, मेरे सेठ लोग, मेरे जीएम सर काफ़ी अच्छे हैं। मेरे को इनसे कोई प्रॉब्लम नहीं होती। और मैं यहाँ कामधेनु में जॉब करता हूँ। यहाँ जो गेस्ट आता है मैं उनको 100% सर्विस देने की कोशिश करता हूँ। मेरी तरफ से 100% ही रहता है। वहाँ की गेस्ट को अच्छा लगे, रेटिंग देगा तो दूसरे लोगों को भी अच्छा प्रभाव पड़ेगा। मतलब काम करने से मुझे काफ़ी अच्छा लगता है। यहाँ पे तो गेस्ट आएंगे, देख के रेटिंग देखेंगे तो अच्छा रहेगा। तो यहाँ पे जो फूड मिलता है वो काफ़ी अच्छा मिलता है, नाइस क्वालिटी का होता है। इसमें कोई दिक्कत नहीं होती, अच्छा है। श्रोता मित्रों, प्राकृतिक खेती અત્યારના સમયની જરૂરિયાત બની ગઈ છે। ત્યારે આવી જ એક નવીન પહેલની સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી છે। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્યના 500 ગામોની પસંદગી કરીને તેને પ્રાકૃતિક કૃષિ ગ્રામ તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ ગામોના મોટાભાગના વિસ્તારને તબક્કાવાર પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લેવાશે। પસંદ કરાયેલા ગામોના ખેડૂતોને માત્ર સલાહ જ નહીં પરંતુ પાયાના સ્તરે તાલીમ, માર્ગદર્શન અને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે। ઉપરાંત ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક પાકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે તે માટે જરૂરી સર્ટિફિકેશનની પ્રક્રિયા સરકાર દ્વારા સરળ અને સુલભ બનાવાશે। આવો સાંભળીએ શું કહે છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી। 500 ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું। 500 ગામ માની વડાપ્રધાનશ્રી, માની મુખ્યમંત્રીશ્રી અને આપણા રાજ્યપાલશ્રી જે પ્રકારે કામ કરી રહ્યા છે, અને આપ જોશો તો પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન કે આમાં ફોકસ થયું છે નવી બાબતોમાં। તો 500 ગામ એક સાથે સંપૂર્ણ ગામ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટેના 113 કરોડ રૂપિયાની પણ માગણી એ અમે અલગથી કરવાના છીએ અને મંજૂરી માટેની પણ માની મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે। અવિરત ચાલતું હોય છે, બજેટમાં જ આવે એવું નથી હોતું। કોઈ પણ વિભાગ એ પછીથી એમને જરૂરિયાત હોય ત્યારે રાજ્યના નાણાં અને નાણાં ખાતામાં આ ચાલતી પ્રક્રિયા છે।
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મહિલા ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી કરી મબલક ઉત્પાદન મેળવે છે. વાત કરીએ વડનગર ગામના અજાયબેન પંપાણીયાની, જે મહિલા વર્ષ 2012થી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પાણી અર્ક બનાવી અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરે છે. આવો એમનો પ્રતિભાવ સાંભળીએ. વડનગર ગામની વતની છું. મારું નામ અજયબેન લાખાભાઈ પંપાણીયા છે. અમે 2012થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. 2012થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. 2021 પછી અમે રાજ્યપાલ સરને વારંવાર મિટિંગમાં ગયા છે, સાંભળ્યા છે. એ લોકોએ અમને સરકારી યોજના કઈ રીતે લેવી, કઈ રીતે લાભ લેવો એમની માહિતી આપી. અમે તો અમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરીએ જ છે. પ્લસ અમે બધા જે માની લો કે અમારા ગામના છે, કોઈ બહાર ગામના લોકો છે, અમારી ત્યાંથી પ્રાકૃતિક ખેતીનું જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત બધું ત્યાંથી અમે બધા લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. ને એવું નથી કે પ્રાકૃતિક ખેતી કરવાથી એટલે અનાજ ઘટી જાય છે. બહુ સારામાં સારું અમે અત્યારે ઉત્પાદન લઈએ છીએ. અમે શેરડી, બાજરો, ઘઉં, મગ, અડદ બધું સારામાં સારી રીતે બહુ અમે લઈએ છીએ અને બહુ સારામાં સારી રીતે ઉત્પાદન થાય છે. મારે ખાલી 5 ક્યારા બાજરામાંથી 1.5 ખાંડી બાજરો થયો છે. અત્યારે તમે ઘણી બધી યોજના આવે છે, યોજનાનો લાભ લ્યો. તમે ઘણી બધી આપણે જગ્યાએથી સ્ટોલ પ્રાકૃતિક ખેતીના થાય છે. રાજ્યપાલ સર આપણે વારંવાર કહે છે, એના યુટ્યુબમાં વિડીયો આવે છે. કોઈ એવું કહેતા હોય કે મને નથી આવડતું, તો એ લોકો આપણે અત્યારે ઘણા બધા રાજ્યપાલ સરના યુટ્યુબમાં વિડીયો આવે છે, એ સાંભળો. ને અમને પણ આ તાલીમ આપવામાં આવી હતી 15 દિવસની. એ તાલીમમાંથી અમે બહાર આવી ને અત્યારે ઘણી બધી કઈ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરતા હતા, પણ એની પદ્ધતિ આખી અમને ખબર નથી એમ. પણ હવે પદ્ધતિ વાઇઝ કરીએ છીએ કે આ રીતે ઘનજીવામૃત, બીજામૃત બધું આપણે 10 પાણી અર્ક, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એ બધું બનાવવું, કઈ રીતે બનાવવું, કઈ રીતે બહેનોને પ્રોત્સાહન કરવી, કઈ રીતે બહેનોને આપવું, એ બધું અમે પૂરું પાડીએ છીએ. BRC શેડ મને જે મેં બનાવ્યો એમાં સરકારશ્રીએ મારા ખાતામાં 60,000 રૂપિયા નાખ્યા છે અને એ 60,000થી મેં ઘણા બધા એમાં આગળ હું વધી છું અને ઘણું બધું મેં કામ કર્યું છે. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારના નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિક સંરક્ષણ સાથે સંકળાયેલા સ્વયંસેવકોને અદ્યતન તાલીમ આપવામાં આવી રહી છે. કેપેસિટી બિલ્ડિંગ તાલીમ અંતર્ગત આ સ્વયંસેવકોને CPR, હવાઈ હુમલા દરમિયાન બચાવ, આગ સામે રક્ષણ, કટોકટીની સ્થિતિમાં તબીબી સારવાર, ડૂબતા વ્યક્તિને કેવી રીતે બચાવવું વગેરે જેવી ફિલ્ડ તાલીમ યોજાઈ, જેમાં સતત 5 દિવસ સુધી થિયરિકલ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. આ અંગે ગુજરાત રાજ્યની નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ અને DYSP અસદ શેખે વધુ માહિતી આપી. કેન્દ્ર સરકારે એક સ્કીમ બહાર પાડી છે જેનું નામ છે કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ. એ ટ્રેનિંગના અંતર્ગત કેન્દ્ર સરકારે અમને ફંડ આપ્યું છે અને ટાર્ગેટ આપ્યું છે, સિલેબસ આપ્યું છે, એ મુજબ કામગીરી કરવાની હોય છે. અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જે સૂચના આપવામાં આવી છે એ મુજબ રાજ્ય સરકારની સૂચનાથી અને સિવિલ ડિફેન્સના જે અધિકારીઓ છે, જે ડાયરેક્ટર છે, જોઈન્ટ ડાયરેક્ટર છે, એમની સૂચનાથી આજ રોજ અમે આ માધ્યમથી આપણે પહોંચાડવા માંગીએ છીએ કે હાલ આખા ગુજરાતમાં ટોટલ 14 યુનિટો છે સિવિલ ડિફેન્સના અને સિવિલ ડિફેન્સના જેટલા બી વોલેન્ટિયર્સ જે રજીસ્ટર્ડ થયેલા છે એટલા લગભગ 5,000 વોલેન્ટિયર્સને અત્યારે કેપેસિટી બિલ્ડિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અને એ ટ્રેનિંગ અંતર્ગત જ્યારે પણ યુદ્ધનો સમય થાય ત્યારે અને ડિઝાસ્ટરના સમયમાં કઈ રીતે આમ નાગરિકોનું રક્ષણ કરવું, જાનમાલનું રક્ષણ કરવું અને જે ગવર્મેન્ટ પ્રોપર્ટીઝ છે એને કઈ રીતે આપણે નિયમિતપણે એને કોઈ હાર્મ ના થાય એના માટે જે પ્રયાસો કરવાના હોય એ બધા પ્રયાસો કરવા માટે અત્યારે ટ્રેનિંગો અપાઈ રહી છે. એની સાથે સાથે રેસ્ક્યુ વર્કની અલગ અલગ તાલીમ છે, મેડિકલ રિલેટેડ ટ્રેનિંગ છે, એ બધી ટ્રેનિંગો હાલ આખા ગુજરાતમાં ચાલી રહી છે. અને આ ટ્રેનિંગ આપવાવાળા અમારા જ પોતાના માસ્ટર ટ્રેનરો છે, અમે જે તૈયાર કર્યા છે માસ્ટર ટ્રેનર્સ અને જે ટ્રેનર છે અને જે અમારી નાગપુર એકેડેમી છે ત્યાંથી જે ટ્રેનિંગ લઈને આવેલા છે એ બધા વોલેન્ટિયર્સ જે છે હાલ અત્યારે દેશની સેવામાં અને રાષ્ટ્રને કંઈક ઉપયોગી થાય એ દિશામાં અત્યારે આગળ વધી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. તો શ્રોતા મિત્રો, સાઉન્ડ રોકેટના સફળ પ્રક્ષેપણથી લઈ પ્રાકૃતિક ખેતી અંગે રાજ્ય સરકારની વિશેષ પહેલ સુધીના અહેવાલો સાથેનો સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત મયુર સોલંકી.